ખેતરમાં દોડી આવતી જમે ઘરે આવતી રે સો નમસ્કાર મિત્રો, ભાવ ક્રિએશન એડિટિંગ ચેનલની અંદર તમારું સ્વાગત છે. તો તમે જે આગળ સ્ટેટસ જોયું ટીમલીનું જોરદાર, એ પ્રકારનું સ્ટેટસ આજે આપણે એડિટિંગ કરવાનું શીખવાના છીએ. અને એડિટિંગ આપણે અલાઇટ મોશન એપમાં કરવાની છે. તો અલાઇટ મોશન એપ તમે ડાઉનલોડ ના કરી હોય તો આપણા ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે. ત્યાં આગળ તમને પિન કરેલું અલાઇટ મોશન એપ મળી જશે. ત્યાંથી તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. અને ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને એક લાઇક કરી દેજો. અને આપણું સ્ટેટસ તમને કેવું લાગ્યું એ તમે કમેન્ટમાં જણાવો. તો પહેલાં તો આપણે જે અલાઇટ મોશન એપ છે એને ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો તો તમને કંઈક આ પ્રકારે જોવા મળી જશે. આ રીતના તમારે આવી જાય એટલે તમારે અહીંથી પ્રોજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો કંઈક આ પ્રકારે તમારે તમારા ફોનનો જેટલા પ્રોજેક્ટ હશે એ બધો તમારે બતાવી દેશે. મારે આગળ મેં નવી જ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે પ્લે સ્ટોરમાંથી. તો મારે બે જ દેખાય છે આપણે જે હમણાં એડિટ કરીએ. તો તમારે ખાલી જે કંઈક આ પ્રકારે તમને એક ફૂલ પ્રોજેક્ટની પ્રીસેટ મળી જશે. હવે આપણે XML નહીં આપીએ, આપણે ડાયરેક્ટલી પ્રીસેટ આપી દઈશું. તો તમારે ખાલી એ લિંક ઉપર તમારે જવાનું છે અને ક્લિક કરીને ડાયરેક્ટલી તમે આમાં ઇમ્પોર્ટ કરી શકશો. તો તમારે એ ઇમ્પોર્ટ કરી લેવાનું છે. એટલે આમાં તમારે કોઈ વધારે ઝંઝટ કરવાની રહે નહીં, આપણે XMLમાં કરતા એ રીતના. તો તમારે ખાલી જે પ્રોજેક્ટ છે એને તમારે ઓપન કરી લેવાનું છે. ઓપન કરશો તો કંઈક આ પ્રકારે તમારે જોવા મળી જશે. તો તમારે કદાચ આ રીતના તમારે ના દેખાતું હોય તો પહેલાં તો આપણું જે મટીરિયલ છે ને એ બધું તમારે ડાઉનલોડ કરી લેવાનું છે અને કંઈક આ પ્રકારે તમને જોવા મળી જશે. તો આ રીતના આપણે આવી જશે. આ રીતના આવી જાય એટલે તમારે જે સોંગ છે એ પહેલાં તો અહીંથી સાંભળી જોવાનું છે. જો સોંગ વાગતું હોય તો તમારે એને રવા દેવાનું છે. અને સોંગ ના વાગતું હોય તો તમારે એને સોંગ ઉપર ક્લિક કરવાનું છે. અને અહીંથી તમારા સાઈડમાં ડિલીટનો ઓપ્શન છે ત્યાં ક્લિક કરી દેવાનું છે. અને પછી તમારે અહીંથી પ્લસ ઉપર ક્લિક કરવાનું છે. ઓડિયો ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી વ્યૂ ઓલ ઉપર ક્લિક કરવાનું છે આ રીતના. અને પછી તમારે અહીંથી સોંગ છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે આ રીતના. અને પછી તમારા ફોનનો જેટલો સોંગ હશે એ કંઈક આ પ્રકારે જોવા મળી જશે. અને પછી તમારે અહીંથી નીચેની તરફ જતું રહેવાનું છે. આપણી લિંકથી તમે ડાઉનલોડ કરી હશે તો એ આપણે એકદમ છેલ્લા હશે. તો તમારે આ રીતના છેલ્લા જતું રહેવાનું છે. અને પછી તમારે પ્લસ ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે આપણે જે સોંગ છે એ કંઈક આ પ્રકારે આવી જશે. અને આ રીતના આવી ગયા બાદ તમારે જે સાઈડમાં સોંગની સાઈડમાં જગ્યા છે ત્યાં તમારે ક્લિક કરી રાખવાનું છે. આ રીતના તમારે ક્લિક કરી રાખીને તમારે એને નીચેની તરફ આ રીતના ખેંચી લેવાનું છે. કંઈક આ પ્રકારે તમારે એકદમ છેલ્લા મૂકી દેવાનું છે આપણા સોંગને. એટલે આપણે બધું સેટ કરતાં ફાવે. તો તમારે એ રીતના આને કંઈક આ પ્રકારે સેટ કરી લેવાનું છે. તો એટલું થઈ ગયા બાદ આપણે જે પ્લસનું આઇકન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. અને અહીંથી તમારે મીડિયા ઉપર ક્લિક કરીને કંઈક આ પ્રકારે તમને ફોટો ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યાંથી તમારે એને લઈ લેવાનું છે. અને લીધા બાદ કંઈક આ પ્રકારે તમને જોવા મળી જશે ફોટો. એટલે પછી તમારેથી 3 ડોટ ઉપર ક્લિક કરી દેવાનું છે. અને સાઈડમાં તમને ફિલ કમ્પોઝિશન એરિયા દેખાય છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે આપણે જે ફોટો છે એ ફૂલ સ્ક્રીન થઈ જશે કંઈક આ પ્રકારે. પછી આપણે આને મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈને આને કંઈક આ પ્રકારે ખસેડી લેવાનું છે. અને આપણે કમ્પ્લીટ અહીં આગળ આ રીતના સેટ કરી લેવાનું છે. આ રીતના તમારે કમ્પ્લીટ સેટ કરી લેવાનું છે. આ રીતના થઈ ગયા બાદ તમારે અહીંથી છેલ્લા જતું રહેવાનું છે આ રીતના. અને છેલ્લા જઈને આપણે જે ફોટો છે એ ફોટો ઉપર ક્લિક કરવાનું છે. અને આના ઉપર ક્લિક કરીને એને આપણે છેલ્લા સુધી ખેંચી લેવાનું છે. એટલું થઈ ગયા બાદ આપણે આને જે ફોટોની સાઈડમાં ખાલી જગ્યા છે ત્યાં ક્લિક કરી રાખવાનું છે. અને પછી આપણે આને નીચેની તરફ કંઈક આ પ્રકારે ખેંચવાનું છે. તો આ રીતના તમારે આપણું જે સોંગ છે એના ઉપર તમારે એને ફોટાને મૂકી દેવાનું છે. એટલે કંઈક આ પ્રકારે થઈ જશે. અને આ રીતના થઈ ગયા બાદ આપણે ફોટોની આગળ આવી જવાનું છે પહેલાં. અને પછી આપણે જે ફોટો છે એ ફોટો ઉપર ક્લિક કરવાનું છે. મૂવ એન્ડ ટ્રાન્સફરમાં કંઈક આ પ્રકારે તમારે ક્લિક કરી દેવાનું છે. અને પછી તમારે અહીં આગળ જે કી છે એ કી ઉપર ખાલી ક્લિક કરી દેવાનું છે. આ રીતના તમારે આ રીતના કી ઉપર ક્લિક કરી અને અહીંથી તમારે છેલ્લા જતું રહેવાનું છે કંઈક આ પ્રકારે. આ રીતના તમારે છેલ્લા આપણો જે ફોટો છે અને છેલ્લા જઈને ફરીથી આપણે આગળ કી મારી દેવાનું છે કંઈક આ પ્રકારના. આપણે જે સ્વાઇપ કરવાનું છે એને તમારે આ રીતના ડાબી સાઈડે આપણે એને સ્વાઇપ કરી દેવાનું છે કંઈક આ રીતના. એટલે આપણે જે ફોટો છે એ અંદરથી નીકળતો હોય એ પ્રકારે આપણે સેટ થઈ જાય. તો એ રીતના તમારે કરી લેવાનું છે. આ રીતના તમારે આપણે જે ફોટો છે એને કંઈક આ પ્રકારે સેટ કરી લેવાનું છે. આટલું થઈ ગયા બાદ તમારેથી ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે. એટલે આપણે જે ફોટો છે એના ઉપર ઇફેક્ટ પણ ડાયરેક્ટલી લાગી ગયા છે. અને આપણે જે હમણાં ઇફેક્ટ લગાવ્યો એ પણ કમ્પ્લીટલી લાગી ગયો છે કંઈક આ પ્રકારે તમે જોઈ શકો છો. તો આ રીતના થઈ ગયા બાદ આપણે અહીંથી પહેલાં જતું રહેવાનું છે આ રીતના. અને પછી તમારે જે પ્લસનું આઇકન છે ત્યાં તમારે ખાલી ક્લિક કરી દેવાનું છે. તો કંઈક આ પ્રકારે તમને શેપ જોવા મળી જશે. તો પહેલાં તો તમારા ચોરસ શેપ છે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. અને અહીંથી તમારે 3 ડોટ ઉપર ક્લિક કરીને અહીંથી તમારે ફિલ કમ્પોઝિશન એરિયા ઉપર ક્લિક કરી દેવાનું છે. તો કંઈક આ પ્રકારે આપણે જે ચોરસ શેપ હતો એ ફૂલ સ્ક્રીન થઈ જશે. આટલું થઈ ગયા બાદ આપણે જે કલર એન્ડ ફિલ છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અને અહીં આગળ તમારે ગ્રેડિયન્ટનો એક તમને આઇકન જોવા મળી જશે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. અને પછી તમારે અહીં આગળ આ બ્લેક કલર છે એને તમારે કંઈક આ પ્રકારે લાવી દેવાનું છે. અને વ્હાઇટ કલર છે એને તમારે કંઈક આ પ્રકારે લાવી દેવાનું છે. આ રીતના તમારે એને સેટ કરી દેવાનું છે. આ રીતના સેટ કર્યા બાદ તમારે જે બ્લેક કલર છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. અને અહીં આગળ તમારે એક જે છડી છે એના નીચે તમને કંઈક આ પ્રકારે ઓપ્શન જોવા મળી જશે. તો અહીંયા આગળ આવી તમારે જે બ્લેક ટપકું છે એને તમારે આ રીતના નીચેની તરફ ખેંચવાનું છે. અને પછી તમારે અહીંથી જે વ્હાઇટ કલર છે એના ઉપર ખાલી ક્લિક કરી દેવાનું છે. આ રીતના ક્લિક કર્યા બાદ તમને આગળ લીલો કલર છે એની સાઈડમાં તમને એક આપણે વાદળી કલર જેવો દેખાતો હશે. તો લાઇટ વાદળી તમને દેખાતો હશે એના ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. એટલે કંઈક આ પ્રકારે આપણે જે ફોટોમાં શર્ટનો કલર છે એ રીતના આપણે
જે શેડો છે એ બની જશે. તો કંઈક આ પ્રકારે થઈ ગયા બાદ તમારે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરી દેવાનું છે આ રીતના, અને પછી આપણે જે શેડો બનાવેલો એ શેડોની સાઈડમાં ક્લિક કરીને આપણે એને નીચેની તરફ લઈ લેવાનું છે આ રીતના, અને આપણે જે ફોટો હતો એ ફોટોની ઉપર જ આપણે આ શેડોને મૂકી દેવાનું છે. કંઈક આ પ્રકારે તમારે એને મૂકી દેવાનું છે. આટલું થઈ ગયા બાદ તમારે અહીંથી છેલ્લા જતું રહેવાનું છે આ રીતના, અને છેલ્લા જ્યાં બાદ આપણે જે શેડો છે એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. આ રીતના આપણે છેલ્લા જઈએ અને શેડો ઉપર ક્લિક કરીને આના ઉપર ક્લિક કરીને એને આપણે છેલ્લા સુધી ખેંચી લેવાનું છે. તો આટલું થઈ ગયા બાદ તમારે અહીંથી ખાલી જગ્યામાં ક્લિક કરી અને પછી આપણે કંઈક આ પ્રકારે આગળ આવી જાવ, અને આગળ આવ્યા બાદ તમારે જે પ્લસનું આઇકન છે ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે. મીડિયા ઉપર ક્લિક કરીને કંઈક આ પ્રકારે તમને પીએનજી જોવા મળી જશે. પીએનજી તમારે લઈ લેવાનું છે, અને પીએનજીને આપણે જે શેડો હતો એની ઉપર તમારે મૂકી દેવાનું છે. તમે પ્રિવ્યુમાં જે રીતના જોઈને એ રીતના તમારે એને મૂકી દેવાનું છે, અને પછી તમારે બોર્ડર એન્ડ શેડો ઉપર ક્લિક કરીને આ શેડો ઉપર તમારે ક્લિક કરવાનું છે, અને આને તમારે ઓપન કરી લેવાનું છે, અને આને તમારે વધારી લેવાનું છે. આટલું તમે 20ની આજુબાજુમાં કરી શકો છો. અને પછી તમારે આગળ એક્સ જે છે નીચે એના ઉપર એને તમારે 0 કરી લેવાનું છે આ રીતના તમને, અને પછી જે વાય છે એના ઉપર તમારે ક્લિક કરીને એને પણ તમારે આ રીતના 0 કરી લેવાનું છે. એટલે આપણે જે શેડો છે એ કમ્પ્લીટ પીએનજીના નીચે આવી જાય. તો આ રીતના તમારે એને સેટ કરી લેવાનું છે, અને આને પણ આપણે છેલ્લા સુધી ખેંચી અને આપણે આને પણ આ રીતના દબાવીને આપણે નીચેની તરફ લઈ લેવાનું છે, અને આપણે જે ફોટો છે આપણે શેડો છે એના ઉપર મૂકી દેવાનું છે. આ રીતના આપણે જે શેડો બનાવેલો એના ઉપર આપણે મૂકી દેવાનું, એટલે આના ઉપર પણ ઇફેક્ટ આવતો થઈ જાય. તો તમારે આટલું થઈ ગયા બાદ આપણું જે સ્ટેટસ છે એ રેડી થઈ ગયું છે. તો તમારે જે લોગો લગાવવો હોય એ લગાવી લેવાનો છે, અને પછી સાઈડમાં જે બટન છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે. અહીંથી તમારે વિડીયો ઉપર ક્લિક કરવાનું છે, અને તમારા ફોનની જે રિઝોલ્યુશન હોય એ તમારે સિલેક્ટ કરી અને વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે. પછી તમારે એને સેવ કરી લેવાનું છે. વિડીયો કેવો લાગે તમે કમેન્ટમાં જણાવજો, અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આવા